વિદ્યાર્થીઓ, આજનો આપણો વિડિયો છે આ ત્રીજા ચેપ્ટરની છેલ્લી થિયરી, ઇમ્પોર્ટન્ટ થિયરી 4 માર્ક માટે અથવા તો 2 માર્ક માટે. 4 માર્કમાં પૂછાય તો પોટેન્શિયોમીટર માટે EMF અને આંતરિક અવરોધ બંને ભાગ પૂછાશે, અથવા તો EMF ની સરખામણી અથવા તો આંતરિક અવરોધ એ બંને જુદું જુદું પૂછે તો એ 2 માર્કની થિયરી બની જાય છે. આપણે પોટેન્શિયોમીટર નો અત્યારે રચના અને એનો સિદ્ધાંત જોઈએ. તો પોટેન્શિયોમીટર એવું સાધન છે કે જેમાં સતત બદલી શકાય અને સાથે સાથે માપી શકાય એવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવા માટેનું આ એક સાધન છે. એટલે કે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો હોય તો આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવો પડે. તો કોના માટે? તો કોષનો EMF એટલે કે ટર્મિનલ વોલ્ટેજ મેળવવા માટે આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હવે આપણે એની રચના જોઈએ. તો પોટેન્શિયોમીટર તારમાં એક સમાન એવા તાર આવે છે. આ જે તાર છે તેનો એક બિંદુ લેવો A અને બીજો બિંદુ એ ધારો કે B છે. તો હવે આ A થી તે B નું અંતર જો પ્રેક્ટિકલની રીતે કેમ તો પ્રેક્ટિકલમાં 400 સેન્ટીમીટર આવે છે. A થી અહીંયા 100 સેન્ટીમીટર, આ બીજા 100 એટલે 300 અને છેલ્લા 100 એટલે 400 સેન્ટીમીટર. તમે મીટર બ્રિજમાં જોયું હતું કે 0 થી 100 સેન્ટીમીટર એક જ તાર આવે, પણ અહીંયા તો એવા 4 વાહક તાર આવે છે અને એ બધા સમાન લંબાઈના હોય છે. આ જે છે અહીંયા એક તારનું જોડાણ કરવામાં આવે છે. એટલે કે અહીંયા આ 100 સેન્ટીમીટરનો તાર, પછી આ બીજો 100 સેન્ટીમીટર, આ બીજો 100 સેન્ટીમીટર અને આ છેલ્લે 100 સેન્ટીમીટર. તો આ જે એક સમાન તાર અથવા તો એક સમાન આડછેદ વાળા જે તાર છે તેમાં બિંદુ A ને બેટરી સાથે જોડવામાં આવે, એક કોષ સાથે જે B છે. હું આને C નામ આપી દઉં કારણ કે અહીં આપણે બેટરીને B નામ આપીએ છીએ. તો એ કોષ B સાથે ચલિત અવરોધ, ચલિત એટલે શું? તો અવરોધને તમે બદલી શકો પ્રેક્ટિકલમાં, અથવા તો એની જગ્યાએ રિયોસ્ટેટ વાપરવામાં આવે છે અને એનો બીજો છેડો એ C સાથે જોડી પરિપથ પૂર્ણ થાય છે. હવે જો આપણે આ જે અવરોધ છે એ અવરોધનું મૂલ્ય બદલીએ, અવરોધનું મૂલ્ય બદલીએ તો આ જે AC જે તાર છે, આ જે તાર છે એ તારમાંથી વહેતો પ્રવાહ પણ બદલાશે. શું કીધું? આ જે અવરોધ છે તે અવરોધમાંથી આપણે મૂલ્ય કાઢતા જઈએ. આપણે અવરોધ પેટી જોઈ છે તેમાંથી 100, 200, 300, 400 એમ અવરોધ બદલતા છે. તો અવરોધ બદલાય તો તેને અનુરૂપ A થી C માંથી વહેતો પ્રવાહ પણ બદલાશે. હવે કોઈ એક સ્થિતિ આગળ ધારો કે A થી N બિંદુ આવે, જે આ જે વાહક તાર છે એના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. કયા બિંદુ? A થી N બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એની લંબાઈના સમપ્રમાણમાં છે. આ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત છે કે કોઈ પણ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. તો માટે V proportional કાઢતા phi અચળાંક તરીકે phi લઈશું L
જેને સમીકરણ નંબર 1 અપાય. અહીંયા phi ને વિદ્યુત સ્થિતિમાન પ્રાચલ તરીકે ઓળખાય છે, અથવા જો હું phi ના સૂત્રનો કરતા બનાવ તો સૂત્ર v ના છેદમાં l એટલે આને એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કહેવાશે. કોને? phi. phi ના બે નામ છે, વિદ્યુત સ્થિતિમાન પ્રાચલ અથવા તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન. હવે આ જે સ્થિતિ છે એ પોટેન્શિયોમીટરની બે સ્થિતિ આવે. તેમાંની હવે અત્યારે આપણે પહેલી સ્થિતિ સમજીએ કે પહેલા આપણે EMF ની એક સરખામણી કરવી છે. તો એ માટે આ બિંદુ A સાથે બે કોષ જોડવામાં આવે, જેમાં પહેલો જે કોષ છે એનો EMF E1 છે અને બીજો જે કોષ છે જેનો EMF E2 છે. એટલે બંને કોષનો ધન છેડો એ પોટેન્શિયોમીટરના તારના બિંદુ A સાથે જોડાય. કોનો? બંનેનો ધન છેડો. જ્યારે બંનેનો ઋણ છેડો છે એ કળ છે. કળ એ દ્વિઅંકી છે. દ્વિઅંકી એટલે કે એનું મૂલ્ય એટલે કે ફરી શકે તેવી કળ છે અને એને ગેલ્વેનોમીટર સાથે જોડાણ કરેલી છે. કોને? કળને. અને ગેલ્વેનોમીટરનો બીજો છેડો એ ચોકી સાથે જોડવામાં આવે છે. આ તેની રચના અને એની સમજૂતી. ફરીથી એક વખત જોઈએ. આકૃતિમાં A થી C માં એક સમાન લંબાઈ અથવા તો એક સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો આ એક સમાન વાહક તાર છે. જ્યાં બિંદુ A અને C ને એ વિદ્યુત કોષ B અને ચલિત અવરોધ અથવા તો બદલી શકાય તેવો અવરોધ, આ અવરોધની જગ્યાએ રિયોસ્ટેટનો પણ ઉપયોગ થઈ શકે છે, તેની સાથે જોડેલો છે. બિંદુ A જે પોટેન્શિયોમીટર જે છે તે પોટેન્શિયોમીટરનું બિંદુ A ને બે કોષના EMF ના ધન છેડા સાથે જોડેલી છે, ઋણ છેડાને કળ સાથે જોડેલી છે. આ કળ છે અને એ કળને ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે અને ગેલ્વેનોમીટરનો બીજો છેડો ચોકી સાથે જોડેલો છે. હવે આમાંની પહેલી સ્થિતિ. તો પહેલી સ્થિતિમાં કળ 1 અને 3 એ બંધ છે. એટલે કે તમે 1 અને 3 કળને જોઈન્ટ કરેલી છે. મતલબ એવો થાય કે 2 અને 3 એ કળ એ ખુલ્લી છે. જો તમને આમાં તકલીફ પડતી હોય, કળ તમારી સમજ પડતી હોય તો આપણે એકદમ સિમ્પલી કે અહીંયા હું કળ K1 લઈ લઉં અને અહીંયા કળ K2 લઈ લઉં અને એને બંનેને ચોકી સાથે જોઈન્ટ કરું તો આ બી આકૃતિ સાચી જ છે. બરાબર? તો એ કિસ્સામાં હું શું લખી શકું? તો અહીંયા મેં પહેલી સ્થિતિમાં કળ K1 એ બંધ કરેલી છે અને જે K2 કળ એ ખુલ્લી છે. ચાલો, K2 કળ બંધ કરેલી છે એટલે આ જે કોષનો જે આવતો પ્રવાહ એ EMF 1 માંથી પસાર થશે. એટલે કોષમાંથી આવતો વિદ્યુત પ્રવાહ એ EMF 1 માંથી પસાર થશે અને એ EMF 1
માંથી ક્યાં જશે? તો એ કણ K1 માં જશે, પ્રવાહ I, અને કણ K1 માંથી એ ગેલ્વેનોમીટર માં પહોંચશે અને ગેલ્વેનોમીટર થી એ પ્રવાહ જોકી સાથે જશે. હવે આપણે જોકી જે એ બિંદુથી સરકાવવાની છે, તો એ બિંદુ આગળથી આપણે જોકીને સરકાવીએ તો ધારો કે n1 બિંદુ આગળ આ જે ગેલ્વેનોમીટર લીધું છે એનું કોણાવર્તન 0 પર આવશે. તો ત્યારે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર શું આવે? આગળ આપણે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર જોયું છે, EMF IR. તો જ્યારે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 0 આવે તે સ્થિતિમાં, બરાબર ખાસ સમજો, જ્યારે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 0 આવે એ જ સ્થિતિમાં આ સર્કિટમાંથી પ્રવાહ વહેતો નથી. તો ત્યારે એનો ટર્મિનલ વોલ્ટેજ એના EMF જેટલો થઈ જાય છે. બરાબર? એકવાર જરાક સમજો હું શું કહું છું. આ બંને સ્થિતિમાં થશે. K1 બંધ હશે અને K1 ખુલ્લી હશે, K2 બંધ હશે. તો અમે આ જ સમજૂતી પાછી લખવાની છે કે ખાસ સમજો કે શું કીધું કે આપણે કળ K2, તમને પ્રેક્ટિકલમાં કળ જોઈ હશે, કળ કાઢી નાખવાની. કાઢી નાખીએ એટલે K2 કળ કેવી છે? ખુલ્લી છે. અને K1 માં કળ મૂકી દેવાની એટલે એ કળ બંધ થઈ ગઈ. એટલે જે પ્રવાહ છે એ EMF E1 માંથી K1 માં જશે અને K1 માંથી ગેલ્વેનોમીટર થી જોકી સુધી પહોંચશે. હવે આ સ્થિતિમાં તો પ્રવાહ વહેતો જ છે. તો તમે બિંદુ એ આગળ જોકીને મૂકો તો બી ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન તો બતાવશે, પણ આપણે જોકીને ક્યાં સુધી ખસેડવાની? જ્યાં સુધી ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 0 ન થાય ત્યાં સુધી. તો હવે આ જોકીને પકડે અને એ બિંદુ આગળથી સરકાવીએ તો n1 બિંદુ આગળ ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 0 થાય છે. તો n1 પહેલા કે n1 પછી, તો જો તમે જોકીને ફેરવશો ને તો કોણાવર્તન તો બતાવશે જ, પણ આ 400 સેન્ટીમીટર માંથી આ એક જ એવું બિંદુ હશે કે જ્યાં પ્રવાહ શૂન્ય થાય. માટે જ એ n1 ને આપણે તટસ્થ બિંદુ તરીકે ઓળખીએ છીએ, જે મીટર બ્રિજમાં તમે જોયું હતું આ નામ. તો એ n1 બિંદુ આગળ ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 0 થાય એટલે એ સ્થિતિમાં સર્કિટમાંથી પ્રવાહ વહેતો નથી, અને પ્રવાહ નહીં વહે તો I શૂન્ય હોવાથી IR શૂન્ય થઈ જાય. તો ત્યારે ટર્મિનલ વોલ્ટેજ કોના જેટલો થઈ જાય? એના EMF જેટલો થઈ જશે. તો આ સમીકરણ નંબર 1 ઉપરથી V બરાબર phi L છે તો E બરાબર પણ phi L જ લખાશે. પણ આપણે કયા EMF દ્વારા આ મેળવ્યું? તો આપણે EMF E1 દ્વારા મેળવ્યું છે, કારણ કે કળ K1 બંધ હોવાથી અને K2 ખુલ્લી હોવાથી K1 માંથી જ પ્રવાહ વહે છે. તો માટે અહીંયા EMF 1 અને અહીંયા લખાશે L1. જ્યાં લખું છું કે L1 એ કોનું અંતર? તો L1 એ A થી N1 નું અંતર એ L1 છે. તો હું આને સમીકરણ નંબર આપું છું 2. આ રીતના જે પ્રેક્ટિકલ કર્યો એ જ હવે બીજી સ્થિતિ માટે છે. ચાલો તો હવે બીજો ભાગ કે હવે કેવળ કળને ખુલ્લી કરીએ અને K2 ને બંધ કરીએ. બરાબર? આ જ સ્થિતિ છે, પણ આની જરાક ઊંધી છે એટલે આ જ રીતના સમજવાના છે. હવે શું છે? K1 ખુલ્લી છે
અને આપણે K2 ને બંધ કરી દઈએ છીએ એટલે આ કોષમાંથી આવતો પ્રવાહ A સુધી પહોંચે તો હવે A પછી પ્રવાહ ક્યાં જવાનો તો પ્રવાહ એ હવે EMF 2 માંથી જશે તો EMF 2 માંથી કણ K2 માં જવાનો K2 માંથી ગેલ્વેનોમીટર માં આવશે અને ગેલ્વેનોમીટર માંથી જોકીમાં જશે તો અત્યારની આ સ્થિતિ સુધી પ્રવાહ તો વહેતો જ છે પણ હવે આપણે જોકીને એ બિંદુ આગળથી સરકાવવાનું કામ ચાલુ કરીએ અને આ N2 બિંદુ આગળ આ જોકીને લાવીએ તો A થી N2 બિંદુ આગળ લાવતા ગેલ્વેનોમીટરનું કોણાવર્તન એ શૂન્ય થઈ જશે ને જ્યારે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન શૂન્ય થાય ત્યારે જ એનો ટર્મિનલ વોલ્ટેજ એના EMF જેટલો થશે તો હવે આપણે EMF શું લખશું 2 કારણ કે EMF 2 દ્વારા આ સ્થિતિ આપણને મળી છે બરાબર phi L2 જ્યાં L2 કેટલું લખવું તો A થી તે N2 સુધીનું અંતર A થી N2 સુધીનું અંતર તો આને સમીકરણ નંબર આપીએ છે 3 તો હવે સમીકરણ નંબર 2 ભાગ્યા 3 કરવામાં આવે તો માટે EMF 1 ના છેદમાં EMF 2 બરાબર phi L1 ના છેદમાં phi L2 का phi કેન્સલ તો માટે EMF 1 ના છેદમાં EMF 2 બરાબર L1 ના છેદમાં L2 તો આ થિયરી થઈ ગઈ છે EMF ની સરખામણી ચાલો એક વખત જરા આ મુદ્દા બે સમજી લઈએ ફરીથી તમને વધારે આઈડિયા આવશે થોડા કોમ્પ્લિકેટેડ છે પણ આનું પ્રેક્ટિકલ તમે ભણશો પછી આ એકદમ ઈઝીલી સમજ પડી જાય એવું છે પણ આપણે થિયોરેટિકલ સમજીએ થિયોરેટિકલ પણ એકાદ બે વખત જોશો આ વિડિયો તો વધારે તમને આઈડિયા આવી જશે ચાલો બે સ્થિતિ આપણે વિચારવાની તેમાંની પહેલી સ્થિતિ કે પહેલી સ્થિતિમાં આપણે K1 કણને બંધ કરી છે અને K2 કણને ખુલ્લી કરેલી છે તો આ કોષમાંથી આવતો પ્રવાહ એ કોનામાંથી પસાર થશે તો EMF 1 માંથી જ થશે EMF 1 માંથી એ પ્રવાહ ક્યાં જવાનો એની બાજુના કણમાંથી નીકળીને એ પ્રવાહ ક્યાં જવાનો ગેલ્વેનોમીટરમાં અને ગેલ્વેનોમીટરમાંથી એ જોકી સુધી પહોંચશે ત્યાં સુધી પ્રવાહ કેટલો છે તો પ્રવાહ I જેટલો જ છે હવે આપણે એ જોકીને એ બિંદુ આગળ મૂકીએ તો ગેલ્વેનોમીટર તો કોણાવર્તન દર્શાવશે જ પણ આપણે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન શૂન્ય પર આવે ત્યાં સુધી જોકીને ખસેડવાની છે સરકાવવાની છે તો N1 બિંદુ આગળ એટલે કે જોકીને એ બિંદુ આગળથી ખસેડીએ સરકાવીએ અને N1 બિંદુ આગળ ગેલ્વેનોમીટરનું કોણાવર્તન થઈ જશે 0 તે સ્થિતિમાં એનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો થઈ જાય એના EMF જેટલો અને પોટેન્શિયોમીટરના સિદ્ધાંત પ્રમાણે V બરાબર phi L લખાશે આ EMF આપણને પહેલા કોષના કારણે મળ્યો છે માટે અહીંયા પહેલા કોષનો EMF લખો અને લંબાઈ ક્યાંથી તો આપણે જે બિંદુ આગળથી શરૂઆત કરી અને જ્યાં ગેલ્વેનોમીટરનું કોણાવર્તન શૂન્ય આવ્યું એ બે વચ્ચેનું અંતર તો A થી N1 છે અને A થી N1 બરાબર L1 છે હવે એની વિપરીત પરિસ્થિતિ કે ધારો કે હવે આપણે K1 ને ખુલ્લી રાખીએ અને K2 ને કણને બંધ કરી દઈએ તો હવે પ્રવાહ એ EMF 2 માંથી ક્યાં જશે કણ K2 માંથી ગેલ્વેનોમીટર માંથી જોકીમાં તો આ જોકી સુધી અત્યારે તો પ્રવાહ I જેટલો વહે છે પણ હવે આપણે એને એ બિંદુ આગળથી સરકાવવાનું શરૂ કરીએ
તો n1 બિંદુ આગળ આવતા a થી n2 બિંદુ આગળ આવતા ગેલ્વેનોમીટરનું કોણાવર્તન કેટલું થઈ જશે? ખસીને ધીરે ધીરે શૂન્ય પર આવી જશે. તો એ સ્થિતિમાં અહીંયા ટર્મિનલ વોલ્ટેજ એના EMF જેટલો થઈ જાય છે. આ EMF આપણને બીજા કોષના કારણે મળેલો છે, માટે E2 બરાબર phi L2, જ્યાં L2 એટલે કોણ? તો જે બિંદુ આગળથી ચોકીને ખસેડી અને જે બિંદુ આગળ ગેલ્વેનોમીટરનું કોણાવર્તન શૂન્ય આવ્યું એ અંતર છે. તો એ અંતર છે AN2. તો AN2 બરાબર છે L2. તો આમ આપણે સમીકરણ નંબર 2 અને 3 નો ભાગાકાર કરીએ તો EMF 1 ના છેદમાં EMF 2 મળે બરાબર L1 ના છેદમાં L2. તો આ સૂત્ર છે EMF ની સરખામણી. હવે આપણે બીજો મુદ્દો જોવાનો છે કે પોટેન્શિયોમીટરનો આંતરિક અવરોધ શોધવો છે. તો એના માટે આ જે બેઝિક જે થિયરીની આકૃતિ આવે એ તો એઝ ઇટ ઇઝ રહેશે, પણ આકૃતિમાં એમ કહેવા માંગે છે કે જેનો આપણે આંતરિક અવરોધ શોધવાના છે, જે કોષનો આંતરિક અવરોધ શોધવાના છે એની સાથે કળ, અહીંયા કળ આવશે K1, અહીંયા કળ આવશે કળ K2 અને અવરોધ પેટી રેઝિસ્ટન્સ બોક્સ, અને આ રીતે અહીંયા પરિપથ પૂર્ણ થશે. હા, તો હું એમ કહું છું કે જેનો આંતરિક અવરોધ શોધવાના છે, જે કોષનો આપણે આ જે EMF વાળો આ જે કોષ છે એનો આંતરિક અવરોધ શોધવાનો છે. તો જેનો આંતરિક અવરોધ શોધવાનો હોય તેને કળ અને અવરોધ પેટીની સાથે સમાંતરમાં ગોઠવવો. ખાસ કાળજી રાખજો, આ સ્ટેટમેન્ટ લખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જેનો આંતરિક અવરોધ શોધવાનો હોય એવો જે EMF છે એને કળ અને અવરોધ પેટીની સાથે સામા ગોઠવવો, સમાંતરમાં ગોઠવવો. હવે ફરીથી બે ભાગમાં આકૃતિને વિચારીએ. પહેલાનો કળ K2 એ ખુલ્લી છે. ચાલો, હવે કળ ખુલ્લી છે તો કોષમાંથી આવતો પ્રવાહ A સુધી પહોંચે, તો એ પછી સ્વાભાવિક છે કે તે EMF માં જ જવાનું, એટલે કોષમાંથી આવતો પ્રવાહ એ EMF માં જશે. એ EMF માંથી હવે ક્યાં? ગેલ્વેનોમીટરમાં. ગેલ્વેનોમીટરમાંથી તે જોકીમાં જશે. હવે જો આપણે જોકીને એ બિંદુ આગળથી સરકાવીએ, એ બિંદુ આગળથી સરકાવવાનું સ્ટાર્ટ કરો તો આ N1 બિંદુ આગળ ગેલ્વેનોમીટરનું કોણાવર્તન એ શૂન્ય થશે. તો ત્યારે જ આપણો ટર્મિનલ વોલ્ટેજ એના EMF જેટલો થશે. તો ઇઝ ઇક્વલ ટુ phi L. બરાબર છે. હું અત્યારે સમીકરણ નંબર 1 આપું, જ્યાં L બરાબર A થી N1 જેટલું અંતર લખાશે. હું આને L1 જ કહું છું. હવે બીજી સ્થિતિમાં K2 જે કળ છે એ બંધ છે. ચાલો, હવેનો મેઇન પોઈન્ટ છે. હવે કળ બંધ છે તો પ્રવાહ તો બંનેમાંથી પસાર થવાનો. તે બંનેમાંથી પ્રવાહ એટલે કળ K2 માંથી બી પસાર થશે, EMF માંથી પણ પસાર થશે. એ બંનેમાંથી પ્રવાહ ક્યાં પહોંચવાનો? તો કે ગેલ્વેનોમીટરમાં. ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ ક્યાં પહોંચવાનો? જોકીમાં. તો જોકીને હવે એ બિંદુ આગળથી સરકાવીએ તો N2 બિંદુ આગળ ગેલ્વેનોમીટરનું કોણાવર્તન શૂન્ય થશે. પણ આ સ્થિતિમાં આપણને આનો ટર્મિનલ વોલ્ટેજ મળશે, EMF ની મળશે.
બરાબર. અહીંયા તો EMF મળેલો પણ અહીંયા એનો ટર્મિનલ વોલ્ટેજ જ મળશે અને ટર્મિનલ વોલ્ટેજ V બરાબર 5 L2. સમીકરણ નંબર 2 જ્યાં L2 બરાબર A થી N2 નું અંતર કહી શકાય. ચાલો અને ફરીથી આપણે જરાક સમજીએ. શું હતું પહેલી સ્થિતિ? કણ K2 ખુલ્લી હતી, કણ K2 કાઢી લીધેલી હતી. તો આ પ્રવાહ EMF માંથી પસાર થવાનો, EMF માંથી ગેલ્વેનોમીટરમાં જવાનો અને ગેલ્વેનોમીટરમાંથી જોકીમાં. તો જોકીને જો A બિંદુ આગળથી સરકાવીએ તો N1 બિંદુ આગળ ગેલ્વેનોમીટરનું કોણાવર્તન ધીરે ધીરે ખસીને ક્યાં આવી જશે? 0 પર. તો એ સ્થિતિમાં આ જે કોસ છે તેનો EMF કેટલો આવે? 5L1 જેટલો. હવે કણ K2 બંધ કરી દીધી તો પ્રવાહ તો બંનેમાંથી જવાનો, K2 માંથી પણ EMF માંથી પણ, અને તે બંને પ્રવાહ ગેલ્વેનોમીટરમાં જવાના, ગેલ્વેનોમીટરમાંથી જોકીમાં. હવે જોકીને A બિંદુ આગળથી સરકાવીએ તો N2 બિંદુ આગળ A થી સરકાવીને N2 આગળ આવીએ તો N2 આગળ ગેલ્વેનોમીટરનું કોણાવર્તન થઈ જશે 0. તો આ સ્થિતિમાં આપણને EMF નથી મળતો, પણ કોણ મળે? ટર્મિનલ વોલ્ટેજ મળે જે V બરાબર 5L2 છે, જ્યાં L2 એ A થી N2 નું અંતર છે. તો આ હવે સમીકરણ નંબર 1 ભાગ્યા 2 કરવાનો. ચાલો 1 તો EMF છેદમાં V બરાબર 5L1 ના છેદમાં 5L2. તો આ 5 કેન્સલ. હવે ખાસ કે ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E માઈનસ IR આવે તો માટે EMF બરાબર V પ્લસ IR લખી શકાય. બીજું આ જે ટર્મિનલ વોલ્ટેજ છે એનું સૂત્ર I કેપિટલ R છે. તો માટે આપણે અંશમાં EMF ની જગ્યાએ I કેપિટલ R પ્લસ I સ્મોલ r તો લખી શકીએ. છેદમાં ટર્મિનલ ઓહ્મના નિયમ પ્રમાણે ટર્મિનલ વોલ્ટેજ V બરાબર IR બરાબર L1 ના છેદમાં L2. તો ઉપરથી પ્રવાહ કોમન નીકળે અને આ છેદ સાથે કેન્સલ થઈ જાય. બીજું કેપિટલ R ને બંનેના છેદમાં મૂકી દઈએ તો કેપિટલ R છેદમાં કેપિટલ R 1 પ્લસ સ્મોલ r ના છેદમાં કેપિટલ R બરાબર L1 બાય L2. તો માટે સ્મોલ r ના છેદમાં કેપિટલ R બરાબર L1 બાય L2 માઈનસ 1. તો માટે સ્મોલ r બરાબર કેપિટલ R L1 બાય L2 માઈનસ 1. તો આ થઈ ગયું છે આંતરિક અવરોધ મેળવવાનું સમીકરણ.